જો તમને એસિડિટી, છાતીમાં બળતરા કે ખાટા ઓડકાર આવવાની સમસ્યા વારંવાર થતી હોય ને, તો આ 5 વસ્તુઓ કરવાનું આજથી જ બંધ કરી દો. તો એસિડિટીમાં થતું શું હોય છે કે તમારા પેટ અને અન્નનળીની વચ્ચે એક વાલ્વ રહેલો હોય છે. હવે બહુ સાદી ભાષામાં સમજાવું તો એ વાલ્વ નબળો પડી જાય ત્યારે પેટનું એસિડ ઉપર આવે છે અને તમને છાતીમાં બળતરા, ગળામાં બળતરા કે ખાટા ઓડકાર આવે છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. તો સૌથી પહેલા તો ભૂખ્યા પેટે અને દિવસ દરમિયાન વધારે પડતા ચા કોફી પીવાથી એમાં રહેલા કેફીનના કારણે આ વાલ્વ નબળો પડી જાય છે. એટલે જો તમે દિવસની 4-5 કપ ચા પીતા હોવ કે સવારે ઉઠીને સૌથી પહેલા ચા પીતા હોય ને, તો તમારા ગટની લાઇનિંગ ઇરિટેટ થઈ શકે છે અને એસિડિટીમાં વધારો થઈ શકે છે. બીજું, સામાન્ય રીતે એસિડિટી કે ભારેપણું લાગે ને ત્યારે લોકો કોલ્ડ ડ્રિંક કે સોફ્ટ ડ્રિંક્સ પીતા હોય છે, પરંતુ એમાં કાર્બોનિક એસિડ, સાઇટ્રિક એસિડ, ફોસ્ફરિક એસિડ વગેરે જેવા એસિડ્સ રહેલા હોય છે, જે ફાયદો કરવાને બદલે એસિડિટીમાં વધારો કરે છે. ત્રીજું, વધારે પડતા મરી મસાલાવાળી વસ્તુઓ, મરચા કે ખડા મસાલાવાળી વસ્તુઓ ખાવાથી જો તમને બળતરા થતી હોય ને, તો એ સિગ્નલ હોઈ શકે છે કે આ વસ્તુઓ તમારા પેટની જે લાઇનિંગ હોય અથવા તો પેટનું જે એસિડ હોય એને વધારી રહ્યા છે, એને ઇરિટેટ કરી રહ્યા છે. ચોથું, સ્મોકિંગ અને સિગરેટ. આ વસ્તુઓને કારણે પણ પેટનો વાલ્વ નબળો પડે છે અને એસિડિટીમાં વધારો થાય છે. માટે એ આજથી જ કરવાનું બંધ કરી દો. અને પાંચમું, જમ્યા પછી સીધું જ સૂવાનું ટાળો. એટલીસ્ટ 2 થી 3 કલાકનો ગેપ તો હોવો જ જોઈએ. રાત્રે પીઝા, બર્ગર, ફાસ્ટ ફૂડ વગેરે જેવું જંક ફૂડ અને ભારે ભોજન પણ ટાળો, કારણ કે એને પચવામાં વાર લાગે છે, જેના કારણે એસિડનું ફોર્મેશન વધી શકે. તો જો તમને અઠવાડિયામાં 2 થી વધારે વખત એસિડિટી થતી હોય ને, તો દરેક વખતે દવાઓ લઈ લેવાથી નહીં ચાલે. એનું મૂળ કારણ શોધીને તમારે એને ટ્રીટ કરવું પડશે, ત્યારે જ તમને રાહત મળશે. તો આ વિડીયોને જલ્દીથી સેવ કરી દો અને અમારા પેજને ફોલો કરી દો.